તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો આજે છે રવિવાર, તો આજે આપણે પતંગ ચગાવવાનો હતો। તો ભાણુભાઈ આપણને બોલાવવા આવી ગયા હતા। ભાણુભાઈ તો ઉપર અગાસી પર પતંગે ચગાવવા મળ્યા। જોઈ જો નાના છે પણ તોય ફૂલ પતંગ ચગાવતા હતા। જોઈ જો ઘણા બધા પતંગ ચગતા હતા। તમને દેખાણો પણ કેમેરામાં બહુ પતંગ દેખાતા નથી। જો દેખાય તો તમને ઘણા બધા પતંગ ચગતા હતા। મેં કહ્યું હાલો હું એક પતંગ ચગાવી લો। પતંગ હોય તો ચકાચક અને ફિરકી લઈને આવી ગયો પતંગ ચગાવવા। એ પતંગ તો કપાઈ ગયો। મેં કહું હાલો બીજો પૂરો પતંગ ચગાવી। એ પતંગથી તો 5-6 વ્યાજ કર્યા। આપણે જો પતંગના બેતાબ બાદશાહ જો કેવું ખાંચે, કેટલાય વ્યાજ કરી હોય જોઈ જો કેટલાય વ્યાજ કરે એક હારે 2-3 પછી તો પતંગના બેતાબ બાદશાહનો પતંગ કપાઈ ગયો ને દોરીનો જો પતંગ હાથમાં લઈને ઉભા એના પપ્પા જો પતંગની દોરી ગોતે, છેડો ખોવાઈ ગયો બિચારાથી। પતંગ ચગાવતા થઈ ગઈ સાંજ ને સાંજનું લોકેશન જોવા આગાસી ઉપરથી કેવું ચકાચક આવે હો। સાંજ થઈ ગઈ તો આપણે મોટા બેન કે હાલો કે નાસ્તો કરો, તો નાના બેને બનાવી નાખ્યો નાસ્તો। જોઈજો ભાણાભાઈ બે ગયા પતંગ ચગાવીને ભૂખ લાગી એટલે નાસ્તો કરવા બે ગયા। આ જીજાજી જો આપણે હા ભાઈ પતંગ ચગાવીને થાકી ગયા જો। હાલો બધા બે જાય નાસ્તો કરવો। પછી તો બધાએ નાસ્તો કરી લીધો। જોઈજો બધા નાસ્તો કરતા હતા। આપણે તો નાસ્તો કરી લીધો। જોઈજો આ બધા ઉપર બે ખાઈએ છીએ, વીઆઈપી લોકો પાસે જો નાસ્તો વાસ્તો કરીને આવી ગયા આપણે ભાણુભાઈના ઘરે। તો જોયું તો ભાણુભાઈ તો જો ફ્રી ફાયર રમતા હતા। ગ્લવ્સ પહેરીને જોઈ જો ફૂલ પ્રો હો ભાઈ આપણે ભાણુભાઈ તો। જોઈ એની આઈડી દેખાડતા હતા, કસ્ટમ કરવી હોય તો વીઆવો એમ કહી જો। પછી નાથી નીકળી ગયા આપણે રાજેશભાઈના ઘરે, મેણીમાના મંદિરે। જોઈ જો મેણીમાના દર્શન કરી લો તમે। પછી તો આવી ગયા રાજેશ ભુવા અને કરી દીધી બેઠક ચાલુ। તો આપણા ચિતાજી સામે જ બેઠા જોઈ જો। પછી તો બેઠક પૂરી થઈ ગઈને બધા બનાવવા મળ્યા ડાક। આપણો મિની બ્લોગ એટલો જ તે। મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરજો।